તો ભારતને મળ્યા નવા મુખ્ય ન્યાયાધીશ 53માં સીજીઆઈ તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતે શપથ લીધા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા છે। ભૂષણ ગવઈ ગઈકાલે રિટાયર્ડ થતા તેમણે પદ છોડ્યું હતું અને આજે 53માં સીજીઆઈ તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતે શપથ લીધા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં, રક્ષામંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં તેમણે શપથ લીધા। Western Naval Command to present the ship's model to the Chief of the Army Staff. તો ભારતને નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે। 53માં સીજીઆઈ તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતે શપથ લીધા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા છે। ભૂષણ ગવઈ ગઈકાલે રિટાયર્ડ થતા તેમણે પદ છોડ્યું હતું અને ત્યાર પછી એ ચર્ચાઓ શરૂ થઈ હતી કે નવા મુખ્ય ન્યાયાધીશ કોણ હશે। 53માં સીજીઆઈ તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતે શપથ લીધા છે। આ સીધા દ્રશ્ય, ભારતને નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે। 53માં સીજીઆઈ તરીકે તેમણે શપથ લીધા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા।